પર્યાવરણનું જતન અને સર્જનાત્મકનો સમન્વય વડોદરાની મેરી આસ્થા મેરા દેશ સંસ્થાના પ્રમુખ અને પર્યાવરણ પ્રેમી સુનિલભાઈ પરમારની પ્રેરણાદાયી પહેલ વેસ્ટમાંથી બેસ્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પર્યાવરણનું જતન કરવાના ઉમદા હેતુથી તેમણે નવરાત્રી બાદ વિસર્જન માટે તૈયાર કરાયેલી આ માટલીઓને એકઠી કરી નક્કી કર્યું કે જ્યાં અન્ય લોકો તેને નદીમાં વહાવી દે છે, ત્યાં સુનિલભાઈએ તેમાં સર્જનાત્મક અને દૂરદેશી ઉમેરી હતી. સુનિલભાઈએ આ માટલીઓને માત્ર એકત્રિત કરી નહીં, પરંતુ તેને એક નવા સ્વરૂપમાં ઢાળી તેમણે આ માટલીઓને સફાઈ કરીને અદ્ભુત રંગો અને કલાત્મક ડેકોરેશનની સજાવી દીધા હતા. તેમની કલાનો સ્પર્શ પામીને જે માટલીઓ પર્યાવરણ માટે બોજ બનાવી હતી, એ હવે આકર્ષક અને કલાત્મક દીવડાઓમાં રૂપાંતરિત થઈ હતી. આ રૂપાંતરિત માટલીઓનો ઉપયોગ તેમણે દિવાળીના પાવન પર્વ પર પોતાના ઘર સજાવટ માટે કર્યો હતો. દર્શક મિત્રો, વિચાર કરો કે એક તરફ ધાર્મિક આસ્થાનું પ્રતીક અને બીજી તરફ તેને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના પુનઃ ઉપયોગ કરીને કલાના માધ્યમથી જીવન આપવું, આ ખરેખર પ્રશંસનીય પગલું છે. સુનિલભાઈ પરમારની આ પહેલ માત્ર તેમના ઘરની સજાવટ પૂરતી સીમિત નથી, પરંતુ એ સમગ્ર સમાજ માટે એક જોરદાર સંદેશો આપે છે. તેમણે બતાવી આપ્યું છે કે ધર્મ, પરંપરા અને પર્યાવરણનું જતન એકબીજાના વિરોધી નથી. જો આપણે થોડી સર્જનાત્મક અને જાગૃતિ દર્શાવીએ તો દરેક વસ્તુનો સકારાત્મક ઉપયોગ કરી શકીએ છીએ. તેમનો આ પ્રયાસ એ વાતનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે એક સામાન્ય વસ્તુને કચરામાંથી કલાના ઉત્તમ નમૂનામાં ફેરવી શકાય છે.